નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે એક શોર્ટ્સ બનાવેલો કે ઇનસાઇડ કેન્ડલ એટલે શું, તો આપણે આજે ઇનસાઇડ કેન્ડલ વિશે સંપૂર્ણ ટોપિક કવર કરશું આ વિડીયોમાં, બરાબર। ચેનલ ઉપર તમે નવા હોવ તો તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો। સેબીના ગાઈડલાઈન પ્રમાણે કરંટ ચાર્ટ જોવાની, 3 મહિના કરંટ ચાર્ટ જોવાની એનાલિસિસ કરી અને વિડીયોઝ બનાવવાની સેબીના નિયમની વિરુદ્ધ છે। એટલા માટે આપણે પાછળના 3 મહિના જ એનાલિસિસ કરશું। ચેનલમાં નવા હોવ તો ફરી એક વખત કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તમને આમાં શીખવા ઘણું બધું મળશે। ચલો, ઇનસાઇડ કેન્ડલ છે ને, એને ઘણા લોકો ઇનસાઇડ કેન્ડલ પણ કહે છે અને ઇનસાઇડ બાર પણ કહે છે। તો આ ઇનસાઇડ કેન્ડલ શું છે અને ઇનસાઇડ કેન્ડલના પ્રકાર કેટલા છે, બરાબર, કેટલા પ્રકારે બને છે। પછી ઇનસાઇડ કેન્ડલનું લોકેશન શું છે? લોકેશન મતલબ કે ઇનસાઇડ કેન્ડલ કઈ જગ્યા ઉપર બને તો એનો ઇફેક્ટ વધારે આવે છે, બરાબર। અને ઇનસાઇડ કેન્ડલની અસર શું હોય છે અને ક્યારે ઈ ફેલ જાય છે, બરાબર। આ બધા સંપૂર્ણ ટોપિક આપણે આજ આ વિડીયોમાં જોશું, બરાબર। વિડીયો થોડોક લાંબો હોઈ શકે છે, પણ તમને તમારી ભાષામાં મિત્રો, એટલે કે આપણી ભાષામાં, ગુજરાતીમાં શીખવા મળે છે। મેં એટલા વર્ષ માર્કેટમાં કાઢ્યા છે માત્ર એનાલિસિસ કરીને, તો એનો લાભ તમે લ્યો, તમે જોવો, તમને ફાવે ત્યાં સુધી જોવો। તમને જ્યારે કંટાળો આવે ત્યાં તમે છોડી દો, ફરીથી જ્યાંથી બાકી છે જોવાનું ત્યાંથી જુઓ, જેથી કરી અને ધીરે ધીરે તમારામાં જોવાની જે સ્ટ્રેન્થ છે વધશે અને તો જ તમે આગળ વધી શકશો। ચાલો વિડીયોમાં આપણે આગળ જઈએ। ઇનસાઇડ કેન્ડલ અથવા ઇનસાઇડ બાર એટલે શું, બરાબર। ચાલો મિત્રો, એક શેર છે એન્જલ વન કરીને, આ કોઈ રિકોમેન્ડેશન નથી, હું ભૂતકાળનો ચાર્ટ જોઉં છું, બરાબર। તમે જોઈ શકો છો 22 એપ્રિલ 2024 છે। આ એક કંપની છે, બરાબર, એને તમે સારી રીતે ઓળખો છો। હવે હું તમને કઈ રીતે ઇનસાઇડ કેન્ડલ બને છે ને અને ઇનસાઇડ કેન્ડલનો શું અસર છે ને એને હું એના વિશે વાત કરીશ। આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ આવી, અહીંયાથી અપ ટ્રેન્ડ જે હતો એન્જલ વનનો એ પૂરો થયો અને એન્જલ વન લોવર એન્ડ લોવર, લોવર એન્ડ લોવર ચાલુ થઈ જાય છે, લો એન્ડ લો મારવાનું ચાલુ થઈ જાય છે। પછી શું થાય છે? ઇનસાઇડ કેન્ડલ બને છે, ક્યાં? અહીંયા ઝૂમ કરું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા એક ઇનસાઇડ કેન્ડલ બને છે, આ રહીને એને ઇનસાઇડ કેન્ડલ કહેવાય। પછી એના પ્રકારે કહીશ તમને। આ જે છે બે કેન્ડલની બનેલી હોય એ ઇનસાઇડ કેન્ડલ હોય। ઇનસાઇડ કેન્ડલ અથવા ઇનસાઇડ બાર એ એક બુલિશ રિવર્સલ પેટર્ન છે, બરાબર। આ ઇનસાઇડ કેન્ડલ થઈ આમાં, આ કેન્ડલમાં નાની જે કેન્ડલ હોય એને બેબી કેન્ડલ કહેવામાં આવે છે, મોટી જે કેન્ડલ હોય એને મધર કેન્ડલ કહેવામાં આવે છે। હવે ઇનસાઇડ કેન્ડલને તમારે આઈડેન્ટિફાઈ કરવી હોય ને મિત્રો, તો મધર કેન્ડલ નો હાઈ અને મધર કેન્ડલ નો લો એની અંદર જ બીજી કેન્ડલ એટલે કે બેબી કેન્ડલ સંપૂર્ણ રીતે ઓપન, સંપૂર્ણ રીતે હાઈ અને સંપૂર્ણ રીતે લો અને ક્લોઝ સંપૂર્ણ રીતે એની અંદર થયેલું હોવું જોઈએ, તો ઈ ઇનસાઇડ બાર અથવા ઇનસાઇડ કેન્ડલ કહેવાશે, બરાબર। પછી એને ટ્રેડ કઈ રીતે કરવો? ધારો કે તમે આઈડેન્ટિફાઈ કરી લીધી કે આ છે ઇનસાઇડ કેન્ડલ છે, હાલો ભાઈ, તમારો વિડીયો જોયો ભાઈ શેર બજાર ગુજરાતી, મેં ઇનસાઇડ કેન્ડલ આજ શોધી લીધી છે, આ રહી। હવે મારે આને ટ્રેડ કેમ કરવો, પ્રેક્ટિકલી મને સમજાવો। તો મિત્રો આનો આ રીતે કંઈક તમે પ્લાન કરી શકો। મધર કેન્ડલ એટલે કે જે મોટી કેન્ડલ છે એના હાઈની ઉપર તમારે એક ટ્રેડ લાઈન દોરી લેવાની છે, આ રીતે, બરાબર। હવે આ ઇનસાઇડ કેન્ડલ જ્યાં સુધી બ્રેકઆઉટ ન આપે, બ્રેકઆઉટ એટલે કે મધર કેન્ડલના હાઈને ન તોડે,
ત્યાં સુધી તમે એને પ્લાન ન કરી શકો. આમાં એડવાન્સ છે, એડવાન્સ રીતે તમે ટ્રેડિંગ કરી શકો ઇનસાઇડ કેન્ડલને, પણ જો હું અત્યારે આમાં વર્ણન કરીશ ને તો વિડીયો બહુ મોટો થઈ જશે. એના માટે આપણે પાર્ટ 2 લઈને આવશું, બરાબર? એટલે એડવાન્સ રીત પાર્ટ 2 લઈને આપણે આવશું. પરંતુ આને એક સેકન્ડ મિત્રો, હા, હવે જ્યાં સુધી ઇનસાઇડ કેન્ડલના હાઈની ઉપર એટલે કે ઇનસાઇડ કેન્ડલનું બ્રેકઆઉટ ન આવે ત્યાં સુધી તમે ટ્રેડ પ્લાન ન કરે. એક સેફ વસ્તુ છે, બરાબર? હવે એસએલ ક્યાં રહેશે? એસએલ રહેશે મધર કેન્ડલ નો જે લો છે ને, ધારો કે આની નીચે પ્રાઇસ આમ આવી જાય ને તો આ કેન્ડલ ફેલ થઈ ગઈ કહેવાય. એટલે આપણો જે ફેલ વાળો ટોપિક હતો, ક્યારે ફેલ થાય, એમાંનો એક પોઈન્ટ આ કે લો તોડી નાખે પછીની કેન્ડલું તો ઇનસાઇડ કેન્ડલ ફેલ થઈ જાય. એક જ પોઈન્ટ છે, એવું નથી કે એના હિસાબે થાય. બીજા ઘણા બધા એવા ફેક્ટર છે કે જેમાં ફેલ થતી હોય, પણ ફેલમાંનો એક પોઈન્ટ આ કે જો એનો લો બ્રેક થઈ જાય તો ઇનસાઇડ કેન્ડલ સંપૂર્ણ રીતે ફેલ થઈ જતી હોય છે, બરાબર? હવે ઇનસાઇડની અંદર ઇનસાઇડ કેન્ડલ ક્યારેક બનતી જતી હોય છે મિત્રો, બરાબર? એક ટોપિક તમને કહી દઉં, પ્રકારની વાત આવી ને એટલે હું કહું છું, બરાબર? જો આ એક કેન્ડલ તમને દેખાય છે, પછીની બે કેન્ડલ જે છે ને, એક એમાંની આને ડોજી કેન્ડલ કહેવાય, બાજુવાળી જે છે ને, આ એક ડોજી બને છે, બરાબર? પછીની જે કેન્ડલ છે ને એ સંપૂર્ણ ઇનસાઇડ છે. કોની? આ કેન્ડલની. આ કેન્ડલની સંપૂર્ણ ઇનસાઇડ કેન્ડલ છે. હા, અને એક બીજું એ પણ હું તમને કહી દઉં, ઇનસાઇડ કેન્ડલમાં ઘણા વ્યક્તિનું કેવું થતું હોય ખબર છે કે તરત મધર કેન્ડલ ને તરત પછીની જે કેન્ડલ હોય ને એ કેન્ડલ જ ઇનસાઇડ કહેવાય. એવું નથી ભાઈ. જ્યાં સુધી આ કેન્ડલનો હાઈ નથી તૂટતો ને, અને એના એના પછીની જેટલી કેન્ડલો છે ને, એના પછીની ઈ કેન્ડલો એનો હાઈ નથી તોડતો અને એની અંદર જ બન્યા રાખે છે ને, તો એ ઇનસાઇડ કેન્ડલ જ થઈ. ધારો કે આ બે ઇનસાઇડ કેન્ડલો નથી, પણ આ તો સંપૂર્ણ ઇનસાઇડ જ છે ને, આની અંદર જ બનેલી છે. એટલે કે ડબલ ઇનસાઇડ કેન્ડલ અહીંયા કન્ફર્મેશન આપે. એક અહીં બને છે, એક અહીં બને છે. હવે ઇનસાઇડ કેન્ડલ શું સૂચવે છે? સામાન્ય આપણે કોઠા સૂજની વાત કરી, દેશી ભાષામાં શું સૂચવે છે? દેશી ભાષામાં એવું સૂચવે છે ઇનસાઇડ કેન્ડલ કે પ્રાઇસ પડી પછી બીજા દિવસે બાયરે રસ દાખ્યો છે ભાઈ. આ જે સેલરમાં હતું એ પૂરેપૂરું ટ્રેપિંગ હતું, બાયરે રસ દાખ્યો છે. એનો મતલબ એવો કે નથી તો કાલનું જે ખુલ્યું એની ઉપર જવા દીધું, કે નથી તો કાલનો જ્યાં બંધ ભાવ હતો એની નીચે જવા દીધું. એનો મતલબ એવો કે કાંઈક બાયર નવીન કરવા માંગે છે, કાંઈક બાયર નવીન કરવા માંગે છે, કાંઈક બાયર કિક લેવા માંગે છે સ્ટોકમાં. એવું કેવા સરપ્રાઈઝ આપવા માંગે છે, આપણી ભાષામાં કહીએ તો આપણે ચોંકાવવા માંગે છે બધાને. એટલા માટે ઇનસાઇડ બને છે. આ આપણી દેશી ભાષાની વાત કરું છું, બરાબર મિત્રો? અને હંમેશા કોઠા સુધી તમે રાખશો ને શેર માર્કેટમાં, તમે હંમેશા હંમેશા કંઈક લઈને જશો, ગુમાવશો નહીં એટલી તમને પાકી ખબર જ છે. હવે વાત કરીએ લોકેશનની કે ક્યાં બની છે. તો લોકેશનની વાત કરીએ તો તમે અહીંયા એક સપોર્ટ જોવા મળશે, તમને રેઝિસ્ટન્સ જોવા મળશે, બરાબર? આ છે ને વીકલીનું છે, એટલા માટે આ મેં કલર આપ્યો. આપણે એમાં વીક ઉપર વયા જશું, ટાઈમ ફ્રેમ ચેન્જ કરી લઈશું. જો મિત્રો, આ પેલા જે એક રેઝિસ્ટન્સ હતું ને એ બાદમાં શું થઈ ગયું? સપોર્ટ, બરાબર? તો સપોર્ટ ઉપર ઇનસાઇડ કેન્ડલ અથવા ઇનસાઇડ બાર બને છે. એનો મતલબ એવો કે જ્યારે ઇનસાઇડ કેન્ડલ તમને નજરમાં કોઈ સપોર્ટ લેવલ ઉપર આવે, અને ઇનસાઇડ કેન્ડલનો હાઈ ક્રોસ થતો જોવા મળે, એટલે કે ઇનસાઇડ કેન્ડલનો બ્રેકઆઉટ જોવા મળે સારા વોલ્યુમ સાથે,
આ વોલ્યુમે સારું છે, જે બ્રેકઆઉટ હતું ને આ બ્રેકઆઉટ થયું, તો તમે ત્યાંથી ઈ શેરમાં ઈ સ્ટોકમાં પ્લાન કરી શકો રિસ્ક મેનેજમેન્ટ સાથે, બરાબર. પછી શું છે કે ચાર્ટ પેટર્ન ધીરે ધીરે આપણે શીખતા જશું ને. હવે હું એન્જલ વનમાં જ તમને અગાઉના વિડીયા થોડાક બનાવી દઈશ આ જ જગ્યાને. આજ તારીખ છે 23/6, બરાબર. આજ તારીખ છે 23/6, બરાબર. જો અહીંયા હું તમને હાઇલાઇટ કરું, આજ તારીખ 23/6 છે. પછીના જે અમુક પેટર્ન આમાં મને દેખાય છે ને, હું તમને હાઇલાઇટ કરીશ. એટલે તમને શીખીને જ્યારે તમે એ વસ્તુ કરશો ને, ત્યારે તમને ખબર પડશે કે એક સ્ટેપ બાય પછી સ્ટેપ બાય નવા નવા એમાં આવતા જાય ને, એટલે કન્ફર્મેશન મળતું જાય. હા, આ તો ઇનસાઇડ કેન્ડલ એ બને છે, આ તો ઇનવર્સ હેડર શોલ્ડર એ બને છે, આ તો કપ એન્ડ હેન્ડલ પણ બને છે. જે તમામે તમામ એક બુલિશ રિવર્સલની તમામ પેટર્નો છે. ધીરે ધીરે તમને સમજાય, એટલા માટે આપણે એમાં જ બધા અગાઉના વિડીયોઝ બનાવશું, બરાબર. હવે આ લોકેશન તમે જોયું, બરાબર, કે સપોર્ટ ઉપર બને છે. પછી શું થયું, એને બ્રેકઆઉટ આપ્યું. પછી તમે જો રેલી કેટલી આપી દીધી, કેટલો આવેલો સ્ટોક. આ બ્રેકઆઉટ, ધારો કે તમે અહીંયા નથી બેસી શક્યા, બ્રેકઆઉટની રાહ જોઈ, ઓકે, નેક્સ્ટ ડે બને. નેક્સ્ટ ડે તમને કેટલું આપ્યું એને? 15% એક દિવસમાં. પછી શેર કોન્સોલિડેટ થાય છે, બરાબર, અને પછી ધીરે ધીરે ચાલે છે. કહેવાનો મતલબ ઇનસાઇડ બાર બહુ તાકાતવર છે, બરાબર, બહુ તાકાતવર. પછી અહીંયા બહુ મોડો આવ્યો સ્ટોક, બહુ મોડો પાછો. જો સપોર્ટ તો એને અહીંયા જ લીધો ને, હજી અહીંયા આપણે શોધશું ને તો એ ક્યાંક મને લાગે છે કે ઇનસાઇડ બાર આપણે મળી જશે, ઇનસાઇડ કેન્ડલ અહીં ક્યાંક આપણે મળી જશે. સપોર્ટ આ જ છે, અહીંથી જ પાછી એક રેલી આવે છે, બરાબર. જો આપણે શોધવાની કોશિશ કરીએ ક્યાંય મળે છે તો તમને જો ક્યાંય દેખાય તો ડેટ સાથે મને તમે કોમેન્ટ કરજો. આ ફેબ્રુઆરી 2025 છે, એટલે હજી અહીંયા આપણે જોવામાં કોઈ ઇસ્યુ નથી. ચલો, જો આ પણ ઇનસાઇડ બાર છે. ઇનસાઇડ બાર કહેશો તો ઇનસાઇડ બાર છે, દોજી છે, બધું છે. મિત્રો, આને ઇનસાઇડ બાર કહેવાય, પણ ઇફેક્ટ કોની આવી ને એ આપણે જોવું પડે. એનું કારણ છે કે આ ઇનસાઇડ કેન્ડલ છે. ઇનસાઇડ કેન્ડલની બોડી જેટલી હેલ્ધી ને, આની જેવી હેલ્ધી, આ ઇનસાઇડ નથી પણ હું તમને ખાલી બોડીની વાત કરું. બોડી જેટલી હેલ્ધી ને એટલી અસર સારી. એટલે આ કદાચ મારા એનાલિસિસ પ્રમાણે ડોજી, એટલે કે એક ડોજી એક કેન્ડલનો પ્રકાર છે, એ પણ આપણે અગાઉ વિડીયોઝમાં ચર્ચા કરશું. એના ઇફેક્ટના લીધે આવે છે, કેમ કે ડોજી પણ બને છે તો ક્યાં સપોર્ટ લેવલ ઉપર જ ને, બરાબર. કોઈ પણ વસ્તુ સપોર્ટ લેવલ ઉપર બને એટલે ત્યાંથી અસરકારક જ બની જાય, બરાબર. એટલે આને ઇનસાઇડ કેન્ડલ પણ તમે કહી શકશો, આને દોજી પણ કહી શકશો. આ બે વસ્તુ છે, બરાબર. લોકેશન જૂનું હતું એ જ લોકેશન ઉપર બને છે. પછી ધારો કે તમે અહીંયા બ્રેકઆઉટની રાહ જોઈ, આ કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું, તમે અહીંથી પ્લાન કર્યો, તો આપણે કેટલો ચાલ્યો એ વિશે આપણે ચર્ચા કરશું. જોઈએ આપણે મિત્રો, એક જ સેકન્ડ હું તમને બતાવી દઉં. તમે અહીંથી પ્લાન કર્યો, ચાલો કેટલો ચાલે છે ભાઈ? 15%. કેટલા દિવસમાં? 2 થી 3 દિવસમાં. સમજ્યા વસ્તુ તમે? કહેવાનો મતલબ ઇનસાઇડ બારના અસરો બહુ, એ જો એનાલિસિસ તમે એક વખત કરતા શીખી જશો ને, પછી તમે ચાર્ટ પેટર્ન ઉપર જ ફોલો કરશો, પછી તમે બીજે ક્યાંય નહીં જાઓ. નહીં તો ટીવી ચેનલ જોશો, નહીં તો તમે કોઈના કયામાં આવશો, તમે માત્ર ને માત્ર ચાર્ટ ઉપર જ ભરોસો કરશો. અને મિત્રો, એ જ સાચું છે, બરાબર. હવે ઇનસાઇડ કેન્ડલ ફેલ ક્યારે જાય, ફેલિયર ક્યારે હોય ઇનસાઇડ કેન્ડલનો, એના વિશે આપણે ચર્ચા કરી. એક પોઈન્ટ મેં તમને કીધો કે ભાઈ એનો લો તોડી નાખે તો ઇનસાઇડ કેન્ડલ ફેલ જઈ શકે, બરાબર. જો અહીંયા પણ ઇનસાઇડ કેન્ડલ છે, જો તમને દેખાય ને એની અસર જો. અને હા, એક પોઈન્ટ એ પણ હું તમને કહી દઉં. ધારો કે ઇનસાઇડ કેન્ડલ અહીંયા બની હોય ને, આ થઈ ગઈ આપણી મધર કેન્ડલ, આ થઈ ગઈ આપણી ઇનસાઇડ કેન્ડલ. પછીની 2-3 કેન્ડલ પછી આનું આવે ને આપણે બ્રેકઆઉટ ઇનસાઇડ કેન્ડલ, તો ચાલે. જરૂરી નથી કે એના પછીની કેન્ડલ જ બ્રેકઆઉટ આપવી જોઈએ, એવું જરૂરી નથી.
એના પછીનું તરત જ ઈ જ કેન્ડલ બ્રેકઆઉટ આપી દે એવું નથી. એના પછીની કેન્ડલો જ્યાં સુધી લો ન તોડે ત્યાં સુધી ગમે ત્યારે બ્રેકઆઉટ આપી શકે. એ એને એક રેન્જ કહેવાય, કોન્સોલિડેશન કહેવાય, એક્યુમ્યુલેશન ઝોન કહેવાય. અને સાથે સાથે એ આપણી જે ઇનસાઇડ કેન્ડલ છે એનું બ્રેકઆઉટ પણ કહેવાય. હવે આમાં થાય છે શું, આવી કન્ડિશનમાં જ્યારે ઇનસાઇડ કેન્ડલ હોય, બરાબર, ફેલ ક્યારે જવાના ચાન્સીસની વાત કરું હું તમને, બરાબર. ઇનસાઇડ કેન્ડલ બની હોય અને સપોર્ટ ઉપર ન હોય અને રેઝિસ્ટન્સ ઉપર હોય, બરાબર. અહીંયા રેઝિસ્ટન્સ છે આપણું, જો આ એક રેઝિસ્ટન્સ છે અને અહીંયા બને છે એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ પાસે એક ઇનસાઇડ કેન્ડલ બને છે. બ્રેકઆઉટ ક્યાં કરે છે? અહીંયા. એટલે તમે બેસો ક્યાં? આ કેન્ડલમાં. તો તમને મળે છે શું, કેટલા ટકા મળે છે? જો આ બ્રેકઆઉટ છે, તમે અહીંથી બેઠા, તમને મળે છે 3 દિવસમાં 25%. વિચાર કરો, 3 દિવસમાં 25%. પણ બહુ રેરલી આવી વસ્તુ થાય છે કે રેઝિસ્ટન્સ પાસે ઇનસાઇડ કેન્ડલ એટલું ચાલે. પછી શું થાય છે? પછી ત્યાંથી પડે છે 3 દિવસની અંદર અને પ્રોપર એક રીટેસ્ટિંગ કરે છે. પ્રોપર રીટેસ્ટિંગ. ઓ સોરી, બહુ મોટું થઈ ગયું હતું. પ્રોપર રીટેસ્ટિંગ પછી પાછું રીટેસ્ટિંગ કોનું છે ખબર છે મિત્રો? ઇનસાઇડ કેન્ડલનું છે. ઇનસાઇડ કેન્ડલનું રીટેસ્ટિંગ માર્યું એને અહીં. કહેવાનો મતલબ બહુ સારામાં સારું છે. ઇનસાઇડ કેન્ડલનું જે સેટઅપ છે ને બહુ અતિ સારું છે. એટલે શીખો, સમજો. અને આ વિડીયોમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો ઇનસાઇડ કેન્ડલ વિશે, બરાબર. અથવા તો ચાર્ટ પેટર્નના કોઈ પણ વિશે આમાં તમને એવું લાગતું હોય. 2-3 ટોપિક મેં તમને જે કીધા એ બરાબર. ને ઇનસાઇડ કેન્ડલ વિશે વધારે જાણવા માટે તમે મને કહેજો કે ભાઈ હજી એડવાન્સમાં વિડીયો બનાવો, તો આપણે એડવાન્સમાં વિડીયો બનાવશું, બરાબર. ચેનલ ઉપર નવા હોવ તો તમે સબસ્ક્રાઈબ કરવા મારી વિનંતી છે અને મિત્ર મંડળમાં વિડીયોને શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.